છું કે અત્યારે તમે જેટલું પણ વાંચો છો, ન્યૂટનનો નિયમ, ગુરુત્વાકર્ષણનો નિયમ, અવરોધ, કરંટ, આ નિયમ, ક્વોન્ટમ ફિઝિક્સ, મોડર્ન ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ, જેટલું પણ તમે વાંચો છો એ કંઈ બહુ વર્ષો જૂની વાત નથી. એ લઈ દઈને 3 થી 4 હજાર વર્ષ, બહુ તો 5,000 વર્ષની વાત નથી. અને જે આમ કહેવાય ને કે ભાઈ અસરકારક જે ડેવલપમેન્ટ થયું છે એ પાછલા 3,000 વર્ષની અંદર. તો આ છે કુદરત. ક્યારની છે? 1380 કરોડ વર્ષ પહેલા. અને આપણે જે વાતો કરીશું એ કેટલા વર્ષોની જૂની કરીશું? લઈ દઈને 3 થી 4,000 વર્ષ પહેલા. કારણ કે આ બધું પહેલા થઈ ગયું છે, પછી આપણે નિયમ બનાવીએ છીએ. પૃથ્વીની આયુ તો જુઓ તમે, 450 કરોડ વર્ષ. અને આજે આપણે પૃથ્વી પર બેઠા બેઠા કહીએ કે મારે પૃથ્વી પર રાજ કરવું. જે ઇતિહાસ છે વિજ્ઞાનનો એ કરીબ 2500 થી 3,000 વર્ષ પહેલાનો છે. એનાથી જૂનો કોઈ ઇતિહાસ આપણને જોઈએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ કી દૃષ્ટિ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. અને દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કાલના દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટના ઓરિએન્ટેશન ક્લાસ પછી જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ કે તમે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરેલો છે. ધોરણ 10 પછી ઘણા બધા વિજ્ઞાન પ્રવાહો, સામાન્ય પ્રવાહો, આર્ટ્સ, કોમર્સ અને ઘણી બધી ફિલ્ડની માહિતી મેં તમને આપી. અને હવે જો તમે ફરી પાછા અહીં છો એનો મતલબ કે તમે સાયન્સ રાખેલું છે. એટલે કે જે તમારી પસંદગી જે છે એ વિજ્ઞાન પ્રવાહ માટે થયેલી છે, અથવા તો તમે વિજ્ઞાન પ્રવાહને પસંદ કરેલો છે. હા કે ને? અને જો હવે પસંદ કરી જ લીધું છે તો આપણે આને જાણવું જરૂરી છે. તો આજે આપણે શું કરીશું? આજે આપણે આને બહુ ડીપલી જાણીશું. એકદમ બેઝિક વસ્તુ આજે હું તમને કહીશ કે ભાઈ ખરેખર વિજ્ઞાન છે શું? આ બધી વસ્તુઓ નીકળી ક્યાંથી? ક્યારે નીકળી? આની શરૂઆત ક્યારથી થઈ? અને લોકો આના માટે શું માને છે અને રિયાલિટીમાં આ વસ્તુ શું છે, એ દરેક વિષય વસ્તુની ચર્ચા આજે આપણે કરીશું. જેથી આપણું શું થશે બોલો? વિજ્ઞાન વિષયની અંદર થોડો ઇન્ટરેસ્ટ ડેવલપ થશે. અને ઇન્ટરેસ્ટ ડેવલપ કરશો તો જ વિજ્ઞાન તમારા માટે છે. તો તમે ગોખીને યાદ રાખવા જશો તો ઘણી બધી વસ્તુઓ તમારા હાથમાંથી છૂટી જશે. 90% લોકોને મેં જોયા છે કે જેને ઇન્ટરેસ્ટ છે, જેને વિજ્ઞાનમાં રસ છે, એને ઓટોમેટિકલી ભૌતિક વિજ્ઞાનની અંદર રસ આવે છે અને ઘણી બધી વસ્તુઓ લોકો શીખતા હોય છે. તો વિજ્ઞાન જાણવાની શરૂઆત જે છે એ હું એક કવિતાથી કરું. જોજો, કવિ તો હું છું નહીં, પણ તો તમને સંભળાવું એક કવિતા. કે કયા કવિતા? હા, કવિ સર્વેશ્વર દયાલ સક્સેના એક કવિ થઈ ગયા. અને એમની એક કવિતા હતી કે ગોલી ખાકર એક इंसान ने बोला हे राम, दूसरे इंसान ने बोला माओ, और तीसरे इंसान ने बोला रोटी. પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવી અને પછી એવું જાણવા મળ્યું આપણને કે ભાઈ પહેલા જે બે હતા એમનું પેટ ભરેલું હતું અને ત્રીજાનું પેટ ખાલી. કદાચ એને આલુ શબ્દનું પ્રયોજન કર્યું હતું કે ભાઈ આલુ એટલે કે ભાઈ રોટી, એ ભૂખ્યો હતો. બસ, કવિતા પતી ગઈ. આટલી જ છે કવિતા. હા, આનો અર્થ શું થયો એ હું તમને ધીમે ધીમે સમજાવીશ. હાલ તમને ના ખબર પડી ને? બોલો, ના ખબર પડી ને? ચલો આપણે એને સમજીએ. અને સમજવા માટે તમને આ વિજ્ઞાનની જે હિસ્ટ્રી જે છે એ ખબર હોવી જોઈએ કે ભાઈ આની હિસ્ટ્રી શું છે, આની પાછળના કયા કયા કારણો છે. અને આજે આપણે એને સમજીશું અને પછી હું તમને કહું કે ભાઈ આ બધાની શરૂઆત ક્યાંથી થઈ. ઓકે, તો પહેલા તમે આવો. આજથી લઈ, આજ કઈ સાલ છે બોલો બેટા? હા, 2025 છે. હવે આજથી એપ્રોક્સિમેટલી ગણું તો હું 1380 કરોડ વર્ષ. કેટલા વર્ષ? કે 1380 કરોડ વર્ષ પહેલા બ્રહ્માંડની શરૂઆત થઈ. બ્રહ્માંડમાં ખબર પડે ને બેટા? બ્રહ્માંડની શરૂઆત જે થઈ એ કેટલા વર્ષ પહેલા થઈ? 1380 કરોડ વર્ષ પહેલા. અને આજથી તમે 454 ગણો અથવા તો રાઉન્ડ ફિગર ગણો, 450 કરોડ વર્ષ પહેલા આપણી જે તમે ઓળખો છો ને પૃથ્વી, જેને તમે અર્થ કહો, જેની ઉપર 200 દેશો આવેલા છે, પૃથ્વી. આ પૃથ્વીનું આયુષ્ય આટલું છે. પૃથ્વીને બને કેટલા વર્ષો થયા? 450 કરોડ વર્ષ. અને એ 450 કરોડ વર્ષ પહેલા પૃથ્વી બની, પણ 370 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર લાઈફ એટલે કે ભાઈ જીવન
જીવનની શરૂઆત થઈ. એટલે કે ભાઈ જે જીવો નહીં કહેતા આપણે કે ભાઈ માખી, મચ્છર, બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, ચિમ્પાન્ઝી, ડાયનાસોર, સાપ, ચકલી, મોર, મેના, કાબર, મનુષ્ય પણ એક શું છે? જીવ છે. સ્પીસીસ જેને તમે કહો, તો એની શરૂઆત, પહેલા સ્પીસીસની શરૂઆત એપ્રોક્સિમેટલી 370, એટલે તમે ટૂંકમાં એવું માની શકો કે જીવનની શરૂઆત ક્યારે થઈ? આજથી 370 કરોડ વર્ષ પહેલા. હા કે ના? અને હાલની તારીખમાં, હાલમાં આવજો બેટા, હાલની તારીખની અંદર હું લખું અહીંયા હાલમાં કેટલા સ્પીસીસ છે? તો કે ભાઈ 1 ટ્રિલિયન. 1 ટ્રિલિયન એટલે ખબર પડે અહીંયા? 1 ટ્રિલિયન એટલે 1 ટ્રિલિયન એટલે લખાય 1 લાખ કરોડ. કેટલા? 1 લાખ કરોડ સ્પીસીસ હાલની તારીખમાં પૃથ્વી ઉપર છે. સ્પીસીસ એટલે જો એક સ્પીસીસ એટલે મનુષ્ય, બીજું તો કે ભાઈ ચકલી, ત્રીજું કાબર, ચોથું મોર. એવા કેટલા સ્પીસીસ? 1 લાખ કરોડ. અને તમારા જે વૈજ્ઞાનિકો કે જેટલા પણ અત્યારના લેટેસ્ટ છે, આઈ થિંક 18 લાખ ને તો આપણે નામ અથવા તો પરિચય આપેલો છે કે ભાઈ હા, આનું નામ ચકલી, આનું નામ કાબર, આનું નામ મનુષ્ય, આનું નામ વાંદરો. બાકીના તો હજી આપણે નામે નહીં આપ્યા. આટલા તો સ્પીસીસ છે પૃથ્વી ઉપર ઓલરેડી. આ હાલની વાત મેં કીધી. હો, તો આ સ્પીસીસ જીવનની શરૂઆત કેટલા વર્ષો પહેલા થઈ હતી? યસ, 370 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ. અને જીવન તો ધીમે ધીમે વિકસતું હતું. તમને ખબર હશે કે ભાઈ પહેલા જ મનુષ્ય નથી બની ગયા, ઘણા બધા સજીવો પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા હતા. અને ત્યારબાદ તમે 1.2 લાખ કરોડ વર્ષ પહેલા, અથવા તો આને તમે રાઉન્ડ ફિગર 1 લાખ કરોડ વર્ષ પહેલા પણ ગણી શકો. ઘણી બધી બુકોની અંદર 1.2 લખેલું છે, ઘણી બધી બુકોની અંદર 1.02 લખેલું છે. તો હું તમને આ ગણું કે ભાઈ 1.2 લાખ કરોડ વર્ષ પહેલા શું થયું. આ બહુ મહત્વનો સમયગાળો છે બેટા. 1.2 લાખ કરોડ વર્ષ પહેલા જે કોઈ પણ જોવા મળ્યા ને એને તમે પૂર્વજો કહેતા. પૂર્વજ એટલે એવું ના સમજતા કે ભાઈ વાંદરાઓ, બંદર, ના, પ્રોમોનેન્ટ્સ કે એવો કંઈક શબ્દ છે આના માટે. અને આ જે બન્યા એમાં 2 ભાગ પડ્યા. એકને તમે ઓળખતા હશો, એપ્સ કહેવાય. એપ્સની અંદર તમે ઓળખતા હશો ચિમ્પાન્ઝી. આ ચિમ્પાન્ઝી જે છે એ એપ્સની કેટેગરીમાં આવે, 4 પગવાળો ચિમ્પાન્ઝી. અને બીજી જે કેટેગરી બની એ બની 2 પગવાળી. આનું નામ મને એક્ઝેક્ટલી નથી યાદ હાલ પૂરતું, પણ કે ભાઈ આજથી કરીબ 1 લાખ કરોડ વર્ષ પહેલા આ ઘટના બની. શું બની બોલો? 2 પગવાળા થઈ ગયા. અને 2 પગવાળા થઈ ગયા એટલે 2 હાથ ફ્રી થઈ ગયા. ત્યાં સુધી તો શું કરતા હતા બેટા? ચાલવામાં 4 પગ વપરાતા હતા. ત્યાં સુધી કઈ એટલું બધું હતું નહીં. અને અહીંયાથી તમે આવો એપ્રોક્સિમેટલી 25 લાખ વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા બોલો? કેટલા વર્ષ પહેલા? 25 લાખ વર્ષ પહેલા. 25 લાખ વર્ષ પહેલા એક નવી જાતિ, અથવા તો તમે એનો શબ્દ સાંભળ્યો હશે, હોમો હેબિલિસ. અને તમને ખબર છે કે જ્યાં જે હોમો શબ્દ છે એનો મતલબ કે મનુષ્યને લાગતો વળગતો ટાઈમ આવી ગયો છે. હા કે ના? આ હોમો હેબિલિસ જે 2 પગવાળો હતો અને બીજા 2 હાથ, આ આપણા જેવો સજીવ કહેવાય. અને 25 નહીં, 3 લાખ વર્ષ પહેલા જે આવ્યો એનું નામ આવ્યું હોમોસેપિયન્સ. તમને અને મને ખબર છે કે હોમોસેપિયન્સ એટલે શું? હોમોસેપિયન્સ એટલે મનુષ્ય, આપણા જેવો મનુષ્ય, માનવ. જે આપણે શું છે? આપણે હોમોસેપિયન્સ. આપણું બાયોલોજીકલ નામ શું છે બોલો? હોમોસેપિયન્સ. તો મનુષ્યનું જે શરૂઆત થઈ એ આજથી 3 લાખ વર્ષ પહેલા થઈ. એની પહેલા શું પૃથ્વી નથી હતી? તમને ખબર છે, અથવા તો આજે તમે જાણો છો કે ભાઈ પૃથ્વી સૂર્યની આજુબાજુ ચક્કર ફેરવે છે, તો શું પહેલા નથી ફેરવતી? પહેલા ફરતી જ હતી. તારે તો મનુષ્યનો જન્મ નતો. ઘણા બધા કહે છે ને કે ભાઈ વિજ્ઞાન ના હોત તો આપણે જાણી ના શકત. તું જાણી ના શકત એ અલગ વાત છે, પણ કુદરતી રીતે તો બધું હતું જ. પહેલા કુદરતી રીતે પૃથ્વી સૂર્યની આજુબાજુ ચક્કર ફેરવતી જ હતી. ત્યારે તો શું થયું? વાતાવરણ હતું, પછી જીવન આવ્યું, જીવન પછી ઘણા બધું વસ્તુ થયું, અને પછી 3 લાખ વર્ષ પહેલા હોમોસેપિયન્સ એ પૃથ્વી પર આવ્યા.
અત્યાર સુધી તમને એટલી ખબર પડી ગઈ કે આપણે કંઈ કરોડો વર્ષ જૂના નથી. આપણે કેટલા વર્ષ જૂના છીએ? યસ, 3 લાખ વર્ષ પહેલા. અને આજથી 70,000 વર્ષ, કેટલા બોલો? 70,000 વર્ષ પહેલા એક બહુ જ મહત્વપૂર્ણ ઘટના બની, જેને કહેવામાં આવે છે કોગ્નેટિવ રિવોલ્યુશન. શું કહેવામાં આવે છે બોલો? કોગ્નેટિવ રિવોલ્યુશન. આ કોગ્નેટિવ રિવોલ્યુશન એટલે શું? તો કે ભાઈ જે કોઈ પણ હોમોસેપિયન્સ હતા એની અંદર સમજણ શક્તિ, જેને ઇન્ટેલિજન્સ કહેવાય, અથવા તો મેમરી, યાદ રાખવાની ક્ષમતા જેને કહેવાય. મેમરી જે છે એ શું છે? યાદ રાખવાની ક્ષમતા છે. હજી એક વસ્તુ કદાચ તમને યાદ આવતી હોય, ઇમેજિનેશન. શું? યસ, વિચારવાની અને ધારવાની ક્ષમતા. આ બધી ક્ષમતાઓ ડેવલપ થવા માંડી. ક્યારે? આજથી 70,000 વર્ષ પહેલા. અને આ ઘટના જો ના બની હોત તો અત્યારે આપણે વિડીયો ના જોતા હોત ને કોઈ પણ ચર્ચા થઈ ના હોત. હા, કોગ્નેટિવ રિવોલ્યુશન આવે. આવું બધું કેમ થયું? ઘણાના મગજમાં અત્યારે પ્રશ્ન થયો છે કે આવું બધું કેમ થયું. તો એનો હું થોડોક ટૂંકમાં આન્સર આપવા માંગીશ કે જેથી આ રહી ના જાય. આના જવાબદાર માટે જે આપણે 4 પગમાંથી 2 પગમાં આવ્યા અને આપણા મગજનો જે વિસ્તાર જેને કહી શકો, અથવા તો તમે કદ કહી શકો. તમને ખબર છે કે પહેલા જે કદ હતું ને એપ્રોક્સિમેટલી 600 સેન્ટીમીટર ક્યુબ હતું, અને અત્યારે તમને ખબર છે પુરુષોનું 1280 સેન્ટીમીટર ક્યુબ છે. આ મનુષ્યનું કદ, મગજનું કદ, એ એના માટે જવાબદાર છે. મોટું થવા માંડ્યું મગજ. તમે એમ કહેશો કે સાહેબ હાથીનું મગજ એ મોટું જ છે, તો કેમ એનામાં સમજણ શક્તિ ડેવલપ ના થઈ? હા, મેમરી કેમ ના? હાથીને આપણે એમ પૂછીએ કે બેટા બોલ, પાછલા 3 ઇન્સિડન્ટ્સ તારા જીવનના બોલ કે જેમાં તને મજા આવી, એના ના યાદ હોય, કારણ કે મેમરી એની અંદર ડેવલપ થઈ જ નથી. તો કઈ રીતના કહી શકો? તો આ જે સેન્ટીમીટર ક્યુબ જે છે અથવા તો જે કદ છે એ શરીરના સાપેક્ષે છે. શરીરના સાપેક્ષે આવડું મોટું મગજ એ ખાલી મનુષ્યને મળ્યું. અને મનુષ્યના, તમને ખબર હશે આ બધી જે થિયરી છે એ ઇવોલ્યુશનના બેઝ પર છે. ધીમે 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 શું થતું જાય? યસ, વિકાસ થતો જાય, પ્રોગ્રેસ થતી જાય. અને એવું નથી કે ભાઈ આજથી 70,000 વર્ષ પહેલા મળી જ ગયું. શરૂઆત તો ભાઈ જન્મ્યા ત્યારની થઈ ગઈ હોય. ધીમે 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 વિકસતું 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 કોગ્નેટિવ રિવોલ્યુશન આપણને ક્યારે જોવા મળ્યું? યસ, 70,000 વર્ષ પહેલા. અને પછી માણસની મેમરી યાદ રાખતો થઈ ગયો કે હા ભાઈ આવું હોય, આવું હોય, આવું. તમે કોઈ કબૂતરને એમ કહો કે બેટા કાલના દિવસ તું ક્યાં ફરવા ગયો હતો, એને યાદ નહીં હોય. ઇમેજિનેશન, સમજણ શક્તિ, અને આ બધું થયું એટલે મનુષ્યએ શું કર્યું? પહેલી જ વસ્તુ, ભાષા ડેવલપ થઈ, બોલવાની. ગુજરાતીમાં હું અત્યારે વિડીયો બનાવું છું કારણ કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે અને સ્પેશિયલી પાટણના વિદ્યાર્થીઓ માટે છે. પાટણમાં દ્રષ્ટિ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ માટે છે, એવું નથી, દરેક માટે છે જે કોઈ પણ વિજ્ઞાનના ચાહકો છે. ભાષાથી પછી લોકોએ જોડે રહેવાનું ચાલુ કર્યું છે, સોસાયટી બને, ઘણી બધી વસ્તુઓ થઈ હશે. પણ એટલી બધી વસ્તુઓ અત્યારે નથી થયેલી, 70,000 વર્ષ પહેલા નથી થયેલી. આ બધી વસ્તુઓ છે. પછી ભાષાએ વિચારોનો આપલે કર્યું, ઘણી બધી વસ્તુ થઈ. આની આજુબાજુ હું તમને કહું, આજથી 70,000ની થોડીક આગળ જ્યારે ચિમ્પાન્ઝી ને આ બધા લોકો હતા, 3 લાખ પછી એક ટાઈમ આવ્યો 1 લાખ વર્ષ પહેલા, ત્યારે જાનવરોમાં એ લોકોએ આગ જોયેલી. ચિમ્પાન્ઝી હોય કે ભાઈ હોમો હેબિલિસ, મેં તમને જે કીધા, એ લોકોએ આગ જોયેલી. અને જો તમે આગનો ઇતિહાસ જોશો, અગ્નિ બેટા, માચીસ લઈને આપણે સળગાઈએ, પહેલા માચીસ તો હતા નહીં. આગનો ઇતિહાસ આઈ થિંક 1 લાખ વર્ષ પહેલાનો છે. પહેલા લોકોએ 2 પથ્થર ઘસ્યા હશે અને આગ લાગી હશે. એની પહેલા કોઈ એવી ઘટના જોવા નથી મળતી અને કોઈ એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી. આની પહેલા પણ કુદરતી રીતે આગ લાગતી હોય છે પૃથ્વી પર, અને ઘણી બધી વાર લાગી પણ છે, તમે અત્યારે પણ જાણો. અને આના પછીનો ઇતિહાસ આ છે, બરોબર? તો લોકો એવું કહે છે કે ભાઈ આગની જ્યારે શરૂઆત થઈ ત્યારે વિજ્ઞાનની શરૂઆત થઈ ગઈ. તો વાત સાચી તમારી, પણ એની પહેલા કોઈ એવું તથ્ય નથી કે ભાઈ આ કૃત્રિમ 2 પથ્થર ઘસાડીને જ લગાડેલી, અથવા તો એવું જરૂરી નથી કે આ કુદરતી જ છે, એવું કોઈ સ્પષ્ટીકરણ છે નહીં. પણ લોકો કહેતા કે ભાઈ આગની શોધ જે છે એ એપ્રોક્સિમેટલી આજથી, એટલે હું 2025માં વિડીયો બનાવું છું, તો આજથી તમે ગણો તો 1 લાખ વર્ષ આસપાસ થયેલી, જ્યારે આ મેં વાત કરી. યસ, 2 પગવાળા હોમો હેબિલિસ, ઠીક છે. અને પછી આજથી
ચલો 70,000 વર્ષ પહેલા આપણે આવી ગયા અને આજથી તમે એપ્રોક્સિમેટલી આવો 10,000 વર્ષ પહેલા. 10,000 વર્ષ પહેલા એક નવું રિવોલ્યુશન આવ્યું, નિયોલિથિક રિવોલ્યુશન. નિયોલિથિક રિવોલ્યુશન ને શું કહેવાય બોલો? કૃષિ ક્રાંતિ. યસ. આની પહેલા શું હતું કે ભાઈ આ બધી તો વસ્તુ વિકાસ થઈ ગયેલી, ભૂખ લાગે જ્યાં ફળ ફૂલ દેખાણા ખાઈ ગયા, કોઈને મારીને ખાઈ ગયા, બધું ખાઈ ગયા. પણ પછી જે કૃષિ ક્રાંતિ આવી, નિયોલિથિક રિવોલ્યુશન, પછી અમને ખબર પડી કે ઓહો જાતે બનાવીને ખાવાનું ખાઈ શકાય, આગથી ખાવાનું બનાવીને ખાઈ શકાય. અને પછી જે ડેવલપમેન્ટ આવ્યું, બાપા રિવોલ્યુશન ડેવલપમેન્ટ આવ્યું. પછી જોવા મળશે આપણને ભાષા તો પહેલા થોડીક જોવા મળી હતી, પછી તમને સોસાયટી જોવા મળે, પછી લોકોએ ઘણા બધા નિયમો અને જે તમે કહો એ બધું વસ્તુ બનાવી કે ભાઈ આવી રીતના બનાવીને ખાવાનું, અહીંયા રહેવાનું. પહેલા તો તમે જોયું હશે કે ભટકતી પ્રજાતિઓ જોવા મળતી, જ્યાં પાણી મળે, જ્યાં ખાવાનું મળે ત્યાં લોકો રહે, ત્યાં બધા રિસોર્સિસ પતી જાય એટલે બીજે જતી. આવું બધું ખબર નથી. અને આ જે છે મેઇન ફેક્ટર છે. હવે તમે મારી કવિતા ઉપર આવી જાઓ. મેં કવિતામાં શું કીધું હતું કે ભાઈ બેના પેટ ભરેલા હતા અને એકનું પેટ ખાલી હતું. એને શું કીધું હતું? આલુ કે રોટલી. મનુષ્ય જ્યારે અહીંયા પહોંચ્યો કૃષિ ક્રાંતિએ, ત્યારે એનું પેટ ભરાણું. અને પેટ ભરાણું, હવે પેટ ભરેલું છે, બે હાથ ખાલી છે, મગજ એકદમ મસ્ત રીતે વિકસિત થયેલું છે. અને પછી જે મગજમાં વિચારો આવે એ સાયન્સ તરફ દોરી જાય. પછી કેવા વિચારો આવે કે ભાઈ આપણે અહીંયા કેમ છીએ, આપણે કોણ છીએ? આ સૂરજ જે આકાશમાં દેખાય છે, સૂરજ ખબર નહીં એ વખતે નામ આપ્યું હશે કે નહીં, એ ક્યાંથી આવે છે? આ વાતાવરણ શું છે? આપણે જ્યાં રહીએ છીએ એ બધું બન્યું કઈ રીતે? આ તારાઓ કે ચંદ્ર જે દેખાય છે એ કઈ રીતના દેખાય છે? આસપાસની જે કુદરતી ઘટનાઓ બને છે, વરસાદ પડે છે, મેઘધનુષ્ય દેખાય છે, કઈ રીતના છે? ક્યારે? યસ, પેટ ભરેલું હોય ત્યારે. એટલે લોકો એવું કહે છે કે ભાઈ વિજ્ઞાન અથવા તો ફિલોસોફી એ જ્યારે પેટ ભરેલું હોય ને પછી એ બધી વાતો થાય. એની પહેલા ભૂખ્યા પેટ તો સપનું રોટલીનું આવે, ભૂખે પેટ ભજન ન હોવે, એના જેવી જે વાત છે એ આટલે સુધી તમને દેખાઈ રહી છે. અને આના પછી જોજો, હા આપણે કેટલા આજથી 10,000 વર્ષ પહેલા, એટલે હવે તમે ભૂલી જ જાઓ બેટા, વિજ્ઞાનનો ઇતિહાસ કઈ એટલો મોટો લાંબો નથી કે 3 લાખ વર્ષ પહેલા આપણે જન્મ્યા અને જન્મ પછી આપણે ફટાફટ વિજ્ઞાનની તરક્કી કરનાર. ના, પેટ ભરેલું હતું, પછી જે વિચારો આયા આમ કઈ રીતે, અને આ બધા પ્રશ્નોથી વિજ્ઞાનની શરૂઆત થઈ. હું આ થોડુંક સાફ કરી દઉં, અથવા તો અહીંયા મારી પાસે જગ્યા છે, જો થોડીક હું તમને માહિતી હજી આપીશ. 10,000 વર્ષ પહેલા કૃષિ ક્રાંતિ થઈ. 5,000 વર્ષ પહેલા જે તમે ધાતુઓનો યુગ કહો, ધાતુઓનો યુગ અહીંયા દેખાય છે કેમેરામાં, થોડુંક નીચે લખી દઉં જો ના દેખાતું હોય તો. 5,000 વર્ષ પહેલા જે તમે ધાતુ, અત્યારે તમે ઘણી બધી ધાતુઓ વાપરો છો ને, ગોલ્ડ, સિલ્વર, આ તે, આયરન, હા, આ ધાતુઓનો યુગ ચાલુ થયો. અને આજથી જો તમે ગણો કે ભાઈ વિજ્ઞાનનો ઇતિહાસ કેટલો જૂનો, અથવા તો મેં તમને અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું, વિજ્ઞાન અથવા તો ફિલોસોફી જેને કહેવાય દર્શન, એનો ઇતિહાસ કેટલો જૂનો, તો લઈ દઈને 5,000 નહીં, 4,000 વર્ષ પહેલાનો. એનાથી કોઈ જૂનો ઇતિહાસ નથી. અને એનો મતલબ શું બેટા? હું મતલબ એવો કહેવા માંગુ છું કે અત્યારે તમે જેટલું પણ વાંચો છો, ન્યૂટનનો નિયમ, ગુરુત્વાકર્ષણનો નિયમ, અવરોધ, કરંટ, આ નિયમ, ક્વોન્ટમ ફિઝિક્સ, મોડર્ન ફિઝિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ, જેટલું પણ તમે વાંચો છો એ કંઈ બહુ વર્ષો જૂની વાત નથી. એ લઈ દઈને 3 થી 4,000 વર્ષ, બહુ તો 5,000 વર્ષ જૂની વાત છે. એનાથી કોઈ જૂની વાત નથી. અને જે આમ કહેવાય ને કે ભાઈ અસરકારક જે ડેવલપમેન્ટ થયું છે એ પાછલા 3,000 વર્ષની અંદર. તો આ છે કુદરત. ક્યારની છે? 1380 કરોડ વર્ષ પહેલા. અને આપણે જે વાતો કરીશું એ કેટલા વર્ષોની જૂની કરીશું? લઈ દઈને 3 થી 4,000 વર્ષ પહેલા. બસ
આટલો જ જે ઇતિહાસ છે તમે દર્શનનો ઇતિહાસ કહી શકો, ફિલોસોફીનો ઇતિહાસ કહી શકો કે વિજ્ઞાનનો ઇતિહાસ કહી શકો. એટલે વિજ્ઞાનની અંદર કોઈ તટસ્થતા આમ કહેવાય ને કે ભાઈ આજ મેં નિયમ બનાવી દીધો એ નક્કી. તમે ભણશો ત્યારે ઘણા બધાના નિયમો લોકો ખોટા પાડશે, પોતાના નિયમો આપશે. કેમ? કારણ કે આ બધું પહેલા થઈ ગયું છે, પછી આપણે નિયમ બનાવીએ છીએ. પૃથ્વીની આયુ તો જુઓ તમે, 450 કરોડ વર્ષ, અને આજે આપણે પૃથ્વી પર બેઠા બેઠા કહીએ કે મારે પૃથ્વી ઉપર રાજ કરવું, તો એ બધી વસ્તુ થોડીક ખોટી હોય એવી લાગે છે. મેં આ બધું તમને કેમ કીધું? કારણ કે તમને આમ કોન્ફિડન્સ ના આવી જાય, હા સાહેબ કે હું જ ભણેલો છું, બાકી બધું તો હવે કુદરત છું ને ભગવાન છું ને. હા બેટા, સમજાય છે? તો વિદ્યાર્થી એક સહજ હોવો જોઈએ. સહજ હોવા માટે આ બધી વસ્તુ એને ખબર હોવી જોઈએ. અને હવે હું અહીંયાથી ચાલુ કરું છું કે 3000 વર્ષ પહેલા, અથવા તો જે વિજ્ઞાન શબ્દ આવ્યો ક્યાંથી આવ્યો, અને પહેલા કેવા એવા વૈજ્ઞાનિકો થઈ ગયા કે જેને આ બધાની શરૂઆત કરી, અને પછી ધીમે ધીમે આપણે વિજ્ઞાન પરથી ભૌતિક વિજ્ઞાન પર આવીએ. તો ચલો હું નેક્સ્ટ સ્લાઇડ કરું છું. નેક્સ્ટ ઓકે. સો આપણે આવી ગયા 5000, અચ્છા શું થયું? ઓકે, આપણે આવી ગયા છીએ 5000 વર્ષ પહેલા. અને 5000 વર્ષ પહેલાની અંદર ક્યારે વૈજ્ઞાનિક તથ્યો જોવા મળે છે? આ ચશ્મામાં શું થયું છે? એક મિનિટ, હા બેટા. ઓકે, હવે બરોબર છે. 5000 વર્ષ પહેલા તમને શું જોવા મળે છે? જોજો, ભારતી તરફ આવું, ભારત તરફ. તો ભારત તરફ જે ઇતિહાસ છે વિજ્ઞાનનો એ કરીબ 2500 થી 3000 વર્ષ પહેલાનો છે. એનાથી જૂનો કોઈ ઇતિહાસ આપણને જોવા નથી મળતો. તમે આવો આજથી 3000 વર્ષ કે 2500 તમે ગણો. ઋગ્વેદ આપણો વેદ છે. 4 વેદો છે ને આપણા, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ. એના જે ઋષિકો હતા એની અંદર આપણને દર્શન જોવા મળ્યું, ફિલોસોફી, જેની અંદર 5 તત્વો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ વગેરેની ચિંતનો એની અંદર લખેલા હતા, શબ્દો એની અંદર લખેલા હતા. અને સ્પષ્ટપણે આમ જે કહેવાય ને, અમુક વેદો તો ખાલી ઔપચારિક હતા, લોકો બોલતા. મને એક્ઝેક્ટલી ડીપ નોલેજ નથી એના વિશે. કોઈક દિવસ એના પણ વિડીયો બનાવીશું, ચર્ચા કરીશું જો તમારો ઇન્ટરેસ્ટ હોય તો. પણ પહેલી જે વસ્તુ જોવા મળે છે આપણા ભારતની અંદર, કણાદ, અને એક સ્પષ્ટ તત્વજ્ઞાની તમે આને કહી શકો. શું કહી શકો? યસ, લેખિત સ્વરૂપ વાળો. એને અણુવાદની ચર્ચા કરી કે ભાઈ પદાર્થ જે છે એ પરમાણુનો અથવા તો અણુનો બનેલો છે. આ દેખાય છે આપણને ઈસવીસન પૂર્વે 600 અથવા તો 600, જે તમે બોલતા હોય. આ દેખજો, ઈસવીસન પૂર્વે. આ બધું ઈસવીસન પૂર્વે છે, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. અત્યારે શું ચાલે? 2025 ક્યાંથી ગણવાનું? ઈસુ ખ્રિસ્ત જન્મ્યા પછી પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, 1000 વર્ષ, 2000 વર્ષ, 2025મું વર્ષ. એની પહેલા 600 વર્ષ પહેલા કણાદની વાત કરું છું. એની પહેલાના, યસ, 1500 થી 2000 વર્ષ પહેલા હું આપણા ઋષિઓની વાત કરું. આ બધી ભારતીય વસ્તુઓ છે. એના પછી આયા આયુર્વેદ, ચરક સંહિતા, એની અંદર સર્જરીની વાતો છે, એ પણ ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાની છે. ત્યારબાદ ભાસ્કરાચાર્ય આવે છે. આ ઈસવીસન પછીની વાતો છે, થોડીક આને સાઈડમાં રાખ. આટલા સુધી ભારતનો પક્ષ લઉં, અને પશ્ચિમ વેસ્ટર્ન કલ્ચર, જેમાં ગ્રીક વૈજ્ઞાનિક, ખાસ તમારે ભણવાના ઘણા બધા ગ્રીક વૈજ્ઞાનિકો આવશે, એમનું કલ્ચરમાં આ જો તમને વ્યક્તિ યાદ હોય, આ પહેલો દાર્શનિક એ સમયનો થઈ ગયો, પશ્ચિમ સંસ્કૃતિનો થેલ્સ. દાર્શનિક, વૈજ્ઞાનિક નહીં કહેતો, હા, કે જેને ફિલોસોફીની વાતો ચાલુ કરી હોય આજથી 624 ઈસવીસન પૂર્વે. તો તમે સમજો કે ભાઈ એની પહેલા તો આપણા ઋષિ મુનિઓ એટલી બધી વસ્તુ આપીને ગયા છે. ને આને જ્યારે દર્શનની વાત કરી ત્યારે તો આપણા ભારતની અંદર બુદ્ધ અને મહાવીર પોતાનું દર્શન આપતા હતા. એ લોકોને શીખવાડતા હતા કે જો બેટા આ છે ફિલોસોફી, આ છે દર્શન. ભારતની સંસ્કૃતિ બહુ જૂની છે, પણ આપણે યાદ નથી, અલગ વાત છે. અને પછી ગ્રીકની અંદર આનું નામ તમે ઓળખતા છો. મારે અહીંયા સુધી આવતું, કારણ કે લોકો હવે પશ્ચિમને જાણે છે ને. પાયથાગોરસ યાદ છે? પાયો, લંબ, પાયાનો વર્ગ વત્તા લંબનો વર્ગ, કર્ણનો વર્ગ, ત્રિકોણની જે આવે ને કે ભાઈ આ એ, આ બી, આ સી, તો એ નો વર્ગ વત્તા બી નો વર્ગ બરાબર સી નો વર્ગ. આ પાયથાગોરસ પ્રમેય, કાટકોણ, ત્રિકોણ, ક્યારની વાતો છે? 570 વર્ષ. આ બધી વાતો ડેવલપમેન્ટની અંદર છે, આ એરાની અંદર થયેલી છે.
અને હવે ઈસવીસન પછી જો પહેલો વ્યક્તિ દેખાય છે ભાસ્કરાચાર્ય ભારતની અંદર, જે ગણિત અને ખગોળની અંદર આવ્યો 1114 ઈસવીસન પછી. આ ઈસવીસનની વાત આવી. પછી આજથી આર્યભટ્ટને તમે ઓળખતા હશો, પાઈનું મૂલ્ય આલવાર, પૃથ્વી ગોળ, 550 ઈસવીસન, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીની વાત. 550 પહેલું વર્ષ, બીજું વર્ષ, 500 વર્ષ, 550 વર્ષ ત્યારનું છે. આ બધા સમયગાળાની અંદર લેટિન ભાષાની અંદર એક શબ્દ હતો સિન્ટિયા. કયો શબ્દ હતો? સિન્ટિયા. આ એપ્રોક્સ એરાની વાત છે. આ સમયગાળાની અંદર સિન્ટિયા, જેનો અર્થ શું થવું હતું? જાણવું. અને આના ઉપરથી એક શબ્દ આવ્યો સાયન્સ, SCIENC. અને આ સાયન્સ ને તમે કહો છો વિજ્ઞાન. આ વિજ્ઞાન સાયન્સ જે છે અહીંથી આવ્યું. અને સંસ્કૃતમાં શબ્દ હતો એ પણ હતો વિજ્ઞાન. અને હજી એક શબ્દ હતો એરેબિક ભાષામાં ઇલ્મ. આનું પણ અર્થ થતો તો જ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. પછી ધીમે ધીમે શબ્દ પ્રચલિત થયો વિજ્ઞાન અથવા તો સાયન્સ. આ એરાના શબ્દો છે. અને પછી જે લોકોએ વાતોચીતો કરવાની ચાલુ કરી કે ભાઈ વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાન કોને કહેવાય, તો લોકોએ જવાબ આપવાના પછી ધીમે ધીમે ચાલુ કરે. આ બે શબ્દોને યાદ રાખજો બેટા. એક શબ્દ જે છે તમારો શું છે? સિન્ટિયા છે. અને એક શબ્દ જે છે તમારો શું છે? ઇલ્મ છે. સિન્ટિયા ઉપરથી સાયન્સ આવ્યું છે અને ઇલ્મ ઉપર, જેનો અર્થ થાય છે જ્ઞાન, અને એના ઉપરથી આવ્યું છે. અને હવે શબ્દ છે વિજ્ઞાન. તો કે ભાઈ વિજ્ઞાન એટલે શું? તો પછી લોકો આજની તારીખમાં એવું કહે છે કે ભાઈ વિજ્ઞાન એટલે શું? તો કે ભાઈ વિજ્ઞાન એટલે કુદરતને, પ્રકૃતિને જાણવાનો એક પદ્ધતિસરનો પ્રયાસ. પાક્કું તો હજી લોકો નહીં કહેતા કે ભાઈ વિજ્ઞાન એ પ્રાકૃતિક ઘટનાઓને શક્ય તેટલી વિગતવાર અને ઊંડાણપૂર્વક સમજવાનો એક પદ્ધતિસર પ્રયાસ છે. અને આ પદ્ધતિસર પ્રયાસને લોકો શું કહે છે? આ પદ્ધતિસર પ્રયાસને લોકો વિજ્ઞાન કહે છે. બોલો બેટા, આ જે શબ્દ જે છે એની ડેફિનેશન હાલની તારીખની અંદર કહું છું. શું છે? યાદ રહે છે બધાને? તો ભાઈ વિજ્ઞાન એ પ્રાકૃતિક ઘટનાઓ, આ બધી પ્રાકૃતિક ઘટનાઓ જ હતી. એ તો હવે આપણે જાણીએ છીએ. ભાઈ મેં તો ઘણી બધી પ્રાકૃતિક ઘટનાઓ તમને કહી દીધી. એ બધી ઘટનાઓને જાણવાનો એક પદ્ધતિસરનો પ્રયાસ, જેને શું કહેવાય છે? વિજ્ઞાન કહે છે. અને ટૂંકમાં કહીએ તો વિજ્ઞાન એ દુનિયાને સમજવાની એક રીત છે. આખી જે દુનિયા છે, જેટલું ભગવાનને સર્જન કર્યું છે, ભગવાન હવે ક્યાં બેઠો છે એ પણ આપણે નહીં જાણતા, વિશાળ બ્રહ્માંડ છે, પણ એને જાણવાની શું છે? એક રીત છે. અને વિજ્ઞાન એટલે શું? તો કે ભાઈ તમે પ્રશ્નો પૂછો, જાણવાની ઉત્સુકતા છે કે આ બધું કેમ થઈ રહ્યું છે, મારો અવાજ તમારી પાસે કઈ રીતના પહોંચી રહ્યો છે, આ વિડીયો કઈ રીતના બની રહ્યો છે, આ ઇંક શું છે, પૃથ્વી શું છે, સમય શું છે, સમયગાળો શું છે, ખગોળ વિજ્ઞાન શું છે, ગુરુત્વાકર્ષણ બળ શું છે, આપણે કોણ છીએ, પૃથ્વી કઈ રીતના ચાલી રહી છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ કેમ ભમે છે, આપણને ખબર નથી આખી ગેલેક્સી કેમ ભમે છે, આ બ્રહ્માંડની અંદર ભગવાન ક્યાં છે, આપણું જીવન કઈ રીતના અસ્તિત્વમાં આવ્યું. તમારા મગજની અંદર જેટલા પણ પ્રશ્નો છે કે જે ચાલુ થાય છે, કેમ, શા માટે, તો આ દરેક પ્રશ્નોનો જવાબ જાણવાની જે ઉત્સુકતા છે અથવા તો જવાબ જાણવાનો જે ઇન્ટરેસ્ટ છે, એને તમે સાયન્સ કે વિજ્ઞાન કહી શકો. આવું કહેવાય નહીં, આ તો મેં ખાલી તમને સરળ ભાષામાં કીધું. બાકી ડેફિનેશન જો મેં પહેલા બોલ્યો ને એ છે કે પદ્ધતિસર જાણવાનો પ્રયાસ. તરત જાણી લેવાય નહીં. જાણવાનો જે પદ્ધતિસર પ્રયાસ છે એને શું કહેવાશે? બોલો, વિજ્ઞાન કહેવાશે. અને આવી રીતના જે તમે સાયન્સ અથવા તો તમે જેને કહો છો વિજ્ઞાન પ્રવાહ, આમાં ખાલી એક શબ્દનું મેં તમને શું આપ્યું? સમજણ, કે ભાઈ આ બધી વસ્તુ ડેવલપ ક્યારે થઈ અને ક્યાંથી આ શબ્દ આવ્યો. જે શબ્દનું નામ શું છે? બોલો, યસ, વિજ્ઞાન. અને વિજ્ઞાનની અંદર પાછા ઘણા બધા ભાગ છે. અને આપણે જે ભણવાનું છે એનું નામ શું છે? બોલો, ભૌતિક વિજ્ઞાન. શું? યસ, ભૌતિક વિજ્ઞાન એટલે શું? એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસની અંદર કરીશું. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. આપણે જસ્ટ ખાલી આ એક જ શબ્દની ચર્ચા કરી. એના 3 આ શબ્દો પણ બહુ ફેમસ છે અને આ આખો ઇતિહાસ જે છે એ આવી રીતનો છે. અને હજી દેખો આમાં ન્યૂટન તો દેખાતા જ નહીં, કારણ કે ન્યૂટન તો હમણાં 16મી શતાબ્દી 17મી શતાબ્દીની વાત હતી. અત્યારે 21મી સદી ચાલે. તો એ જે બધું છે એ આધુનિક વિજ્ઞાન છે.
તો આપણે જે ભણશું ને બધું આધુનિક વિજ્ઞાન ભણીશું. હું તમને એમ નહીં ભણાવું કે ભાઈ આ ઋગ્વેદમાં કઈ વસ્તુઓ લખેલી છે કે ઓપરેશન ચરક સંહિતામાં કઈ રીતના થાય, એ બધું આપણે અત્યારે ભણવાના સિલેબસમાં નથી. બાકી કોઈક દિવસ ફ્રી હોઈશ તો આની પણ ચર્ચા કરીશ. એ પણ વિષય બહુ જ આમ જે કહેવાય ને રસદાયક વિષય જે છે એ પણ છે. કોઈક દિવસ મોકા મિલા તો કરેંગે ચર્ચા. ઠીક છે, તો હાલ પૂરતું તો તમને કંઈ પણ આ શબ્દની અંદર એવું હોય કે ભાઈ સર આ મિસ થઈ ગયું, ખાલી કોમેન્ટ કરી દેજો, આપણે શોર્ટ વિડીયોમાં એને કવર કરી લઈશું. અને આ વિજ્ઞાનનો એક ભાગ હું તમને ભણાવીશ જેનું નામ શું છે બોલો? યસ, ભૌતિક વિજ્ઞાન. હવે આ કઈ રીતના ચાલુ થયું એ હું તમને શોર્ટમાં કહી અને આપણે ક્લાસ આપણો ચાલુ કરી દઈશું. નકર પછી એવું લાગશે કે સર હિસ્ટ્રી ભણાવે છે, ફિઝિક્સ તો ભણાવતા નથી. પણ એવું નથી. આ જો તમે જાણો તો તમારો થોડોક ઇન્ટરેસ્ટ આવે કે ના બેટા આ જે ઇતિહાસ જે છે કે આજકાલનો નથી, ઘણા બધા વર્ષો પહેલાનો છે, પણ આપણે શું ભણીએ છીએ તો કે આ ભણીએ. આ બધી વસ્તુ આવી ક્યાંથી? તો કે ભાઈ અહીંથી આવી. અને આ જો ઇન્ટરેસ્ટ લઈને જો તમે આવશો તો તમે સફળ થશો અને થશો જ. તો શું તમે ભણવા માટે તૈયાર છો? જો હા હોય તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. થેન્ક યુ વેરી મચ.